સમગ્ર જૈન સંઘનો પાયો છે, શિખર છે, ધજા છે। જૈન સાધુ છે તો જૈન સંઘ છે, તો જૈન સાધુની રક્ષા કોઈ પણ રીતે થવી જોઈએ। એક પરિવાર પોતાના સંતાનને, પોતાના પરિવારના એક સભ્યને જ્યારે શાસનના ચરણે અર્પણ કરે છે, એનું સમગ્ર જીવન એ સંઘ માટે જીવે છે અને સંઘ માટે અર્પણ કરે છે, તો એની રક્ષા કોઈ પણ રીતે થવી જોઈએ। ભારત સરકારની અને દરેકે દરેક રાજ્ય સરકારની આ ફરજ છે, એક એક પ્રજાજનની રક્ષા કરવી જોઈએ। એક ઉચ્ચતમ ન્યાયાલયના જજ દ્વારા આની સિટિંગ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચવામાં આવે। તેના જે અત્યાર સુધીના છેલ્લા 10-15 વર્ષની અંદર જે કેસો આવા મર્ડરના થયેલા છે તેની પુનઃ તપાસ કરવામાં આવે, કારણ કે સાધુ સંતોના જે કોઈ અકસ્માતો થયા છે તેને અમે એક મોડેસ ઓપરેન્ડી સેમ છે અને તેથી અમે તેને એક મર્ડર ગણીએ છીએ અને કિલિંગ ગણીએ છીએ। આ એક અમારી પહેલી માગણી છે કે સમગ્ર કેન્દ્ર સરકાર લેવલે સીટની રચના કરવામાં આવે। બીજી અમારી મહત્ત્વની માગણી છે કે સાધુ સંતને રાષ્ટ્રીય સંપત્તિ ડિક્લેર કરવામાં આવે। ત્રીજી અમારી માગણી છે કે દરેક તીર્થસ્થાનો અમારા જ્યાં જ્યાં છે, ગુરુ ભગવંતોનો જ્યાં જ્યાં વધુ પડતો વિહાર છે તે સંપૂર્ણ પગદંડી બનાવવામાં આવે।